ઓડિયો 1 સફળ જીવનની દિશા ધારા. સંપાદક બ્રહ્મ વર્ચસ. વિદ્યાર્થી જીવન. વિદ્યાર્થી જીવન જીવનનો એ સુવર્ણ કાળ છે જ્યારે ઉમંગો, આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈ ને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓના અંકુર ફૂટે છે. નવી આશાઓ કૂંપળની જેમ ઉગી નીકળે છે. નવી ઉપલબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઉઠે છે. દીવા સ્વપ્નોમાં ડૂબેલા પરંતુ શક્તિ અને સંભાવનાઓથી ભરપૂર આ જીવન પર વાલીઓનું જ નહીં, આખા પરિવાર અને સમાજનું ધ્યાન કેન્દ્રિત રહે છે. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે. દરેક વિદ્યાર્થીએ એવો અનુભવ કરવો જોઈએ કે તે એક એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે જે તેના ભાગ્ય અને ભવિષ્ય નિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર, સદ્ભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવતો રહે તો તેનો પ્રભાવ જીવનભર રહે છે અને સુખ શાંતિની સંભાવનાઓ સાકાર થાય છે. આ દિવસોમાં મિત્રોનું આકર્ષણ તેની ચરમસીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પ્રસન્નતાની વૃદ્ધિમાં સહાયતા જ મળે છે. પ્રત્યેક સમજદાર વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતા પહેલા 1000 વખત વિચારે. સચ્ચરિત્ર મિત્રો, શ્રેષ્ઠ પુસ્તકો અને સર્વશક્તિમાન પરમાત્માનો જ સંગ કરો. સદવિચારોની નોટબુક બનાવો. જ્યારે પણ કોઈ સારી વાત વાંચો, સાંભળો તો નોંધી લો. સમયાંતરે તે દોહરાવો. આદર્શ વ્યક્તિઓનું, મહાપુરુષોનું ધ્યાન અને તેમના ચરિત્રનું ચિંતન મનન કરો. સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર વિહાર, સૂવા જાગવાનું વગેરે બાબતોનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે. મોટે ભાગે અકુશળ વિદ્યાર્થીઓ જ અનુશાસનહીન જોવા મળતા હોય છે. વાંચવા ભણવામાં તેમનું મન લાગતું નથી. સારા વિદ્યાર્થીઓના લક્ષણોથી રહિત હોવાના કારણે ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા નથી હોતી. શ્રેણી, શ્રેય કે પ્રશંસાને યોગ્ય હોતા નથી. આગામી જીવનની જવાબદારીથી બેખબર રહે છે. જીવનનું કોઈ વિશેષ લક્ષ્ય હોતું નથી. આ પ્રકારની માનસિક શૂન્યતાઓમાંથી જન્મેલી હીન ભાવનાને દબાવવા માટે અકુશળ અને અયોગ્ય વિદ્યાર્થી અનુશાસનહીનતાને શાન સમજવા માંડે છે. જે વિદ્યાર્થીઓના લક્ષણો ભણવાના હોય છે તેઓ ભણવા સિવાય નકામી ઝંઝાળમાં પડતા નથી. આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુપયોગ, સમયનું સુનિયોજન અને સદુપયોગ, માનસિક સંતુલન, સત્સાહિત્યનો સ્વાધ્યાય, કઠિન પરિશ્રમ, દ્રઢ સંકલ્પ, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સુસંગતિ, સકારાત્મક વિચાર, સ્વસ્થ જીવન, શાલીનતા, સજ્જનતા, હસતું મુખ, શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનારા સદ્ગુણો છે. અર્થ ઉપાર્જનનો અભ્યાસ નવયુવક જો કરવા લાગે તો તેની અંદર એવી વિશેષતાઓ ઉદ્ભવતી જશે જેના દ્વારા તેનું ભવિષ્ય સોનેરી અને શાનદાર બની જશે. જીવન લક્ષ્યનું નિર્ધારણ. જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિને પોતાનું એક લક્ષ્ય, એક ઉદ્દેશ્ય હોવો જરૂરી છે. સૌથી પહેલા પોતાના જીવનમાં લક્ષ્યનું, ઉદ્દેશ્યનું નિર્ધારણ કરો. જીવનમાં શું કરવા ઈચ્છો છો? શું કરવા માંગો છો? પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે મંડી પડો. મનમાં એક પાક્કો વિશ્વાસ લઈને ચાલો કે સફળતા મારો જન્મ સિદ્ધ અધિકાર છે. નિરંતર લક્ષ્યની પ્રાપ્તિની ધૂન સવાર રહે.
યુવા ઉંમરના આ સોનેરી સમયને નકામો ન જવા દો. પોતાના લક્ષ્યને મહાન સામાજિક ઉદ્દેશ્ય સાથે જોડો. લક્ષ્ય સૌના માટે કલ્યાણકારી હોય. બસ પછી એ ધ્યાન રહે કે તમામ અવરોધો છતાં પણ મંજિલ મેળવવી છે. સમય વીતી ગયા પછી પશ્ચાતાપ સિવાય કાંઈ બચતું નથી. જ્યારે મનુષ્યની તમામ શક્તિઓ વિચારોની, સમયની, શરીરની, સાધનની એક જ લક્ષ્ય તરફ લાગી જાય છે, તો પછી સફળતાની પ્રાપ્તિમાં શંકા રહેતી નથી. પોતાની શક્તિને ઓળખો, પોતાના લક્ષ્યને પડકાર રૂપે સ્વીકારો. સંકલ્પ કરો, હું મારા લક્ષ્યને અવશ્ય પ્રાપ્ત કરી શકું છું. યાદ રાખો કે આપનો મનોરથ, ઉદ્દેશ્ય ગમે તે કેમ ન હોય, આપની પોતાની શક્તિ દ્વારા જ પૂરો થઈ શકે છે. ગલ્લા તલ્લા કરવાથી કે આમ તેમ ભટકવાથી કાંઈ થશે નહીં. બીજાના ભરોસે રહ્યા તો નિરાશા જ મળશે. પોતાના ઉદ્દેશ્યને પામવા માટે પોતાના પગ પર ઊભા થાઓ. દરેક વ્યક્તિની અંદર એક એવું શક્તિ કેન્દ્ર મોજૂદ છે જે તેને ઈચ્છાનુસાર ઊંચા સ્થાન પર પહોંચાડી શકે છે. પ્રત્યેકમાં આત્માની અનંત અને અપાર શક્તિ વિદ્યમાન છે. પોતાની શક્તિના પ્રવાહનો સમુચિત ઉપયોગ કરવો એ જ પુરુષાર્થ છે. પ્રત્યેક ક્ષેત્રમાં શક્તિની પ્રાપ્તિ અને નિર્બળતાનો અભાવ જ માનવી ઉત્થાન માટે આવશ્યક છે. પોતાના ઉદ્દેશને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ઉઠો, પોતાની શક્તિઓને વધારો, પોતાની અંદર લગન, કર્મણ્યતા અને આત્મવિશ્વાસ પેદા કરો. હંમેશા એવો અનુભવ કરતા રહો કે હું લક્ષ્ય પ્રાપ્તિ માટે મરવાની તૈયારી સાથે નીકળ્યો છું અને તેના માર્ગમાં આવનારી પ્રત્યેક બાધા અને વિઘ્નનો સામનો કરવા માટે મેં કમર કસી લીધી છે. હવે સંસારની કોઈ શક્તિ મને લક્ષ્ય પ્રાપ્તિથી રોકી શકતી નથી. આવા દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવાથી આપ અનુભવશો કે પગલે પગલે સફળતા પડછાયાની જેમ આપની સાથે છે. જો આપને પોતાને સહાયતા કરશો તો ઈશ્વર પણ આપને સહાયતા કરવા માટે દોડ્યો આવશે. આ પથ પ્રત્યેક વ્યક્તિ માટે ખુલ્લો છે. જે કોઈની રાહ ન જોતા સ્વયં પુરુષાર્થમાં સંલગ્ન થાય છે તે પોતાની સંકલ્પ શક્તિથી લક્ષ્યને પ્રાપ્ત કરીને રહે છે. સફળતાની જનની સંકલ્પ શક્તિ. આ મારો સંકલ્પ છે એનો અર્થ એ છે કે આ કાર્યમાં પ્રાણ, મન અને સમગ્ર શક્તિ સાથે સંલગ્ન થઈ રહ્યો છું. આ પ્રકારની વિચારણા, દ્રઢતા જ સફળતાની જનની છે. સંકલ્પ તપનો, ક્રિયાશક્તિનો રચયિતા છે. તેમાં અનેક સિદ્ધિઓ અને વરદાન સમાયેલા છે. પોતાને અસમર્થ, અશક્ત અને અસહાય ન સમજો. સાધનોના અભાવે કેવી રીતે આગળ વધી શકીએ? એવા નબળા વિચારોનો ત્યાગ કરો. યાદ રાખો, શક્તિનો સ્ત્રોત સાધનોમાં નથી, સંકલ્પમાં છે. જો ઉન્નતિ કરવાની, આગળ વધવાની ઈચ્છાઓ તીવ્ર થઈ રહી હશે તો આપને જે સાધનોનો આજે અભાવ દેખાય છે તે કાલે નિશ્ચિતપણે દૂર થતો દેખાશે. દ્રઢ સંકલ્પમાં ઓછા સાધનોમાં પણ માણસ અધિકતમ વિકાસ કરી શકે છે અને મસ્તીનું જીવન જીવી શકે છે. આપનામાં પણ અસાધારણ ગુપ્ત શક્તિઓનો, મન, શરીર, આત્માની અસંખ્ય શક્તિઓનો ભંડાર છુપાયેલો છે. દુઃખ એ છે કે આપને સાધારણ પ્રાણી માનો છો. વાસ્તવિક નબળાઈ એ છે કે હજી આપણને આપણા પોતાના ઉપર વિશ્વાસ નથી. ઈશ્વરીય શક્તિઓ, વિપુલ તાકાતો, માનસિક, શારીરિક, આત્મિક સંપદાનો જે અંશ એમનામાં છે તે જ વાસ્તવમાં આપનામાં પણ મોજૂદ છે. આપ એ યાદ રાખો કે સતત પરિશ્રમ,
અને એક લક્ષ્ય સિદ્ધિથી જ ભાગ્ય બને છે. જનતાની સતત ઈચ્છા સાધનાથી દેશ ઉઠે છે. ઈચ્છા એક પ્રબળ શક્તિ છે જે પોતાનો માર્ગ શોધી જ કાઢે છે. ક્યારેય વિકટ પરિસ્થિતિથી હાર ન માનો, પરંતુ જેટલી કઠિન પરિસ્થિતિ હોય એટલું જ વધારે ધૈર્ય અને ઉત્સાહ અંદરથી પ્રગટ કરો. જાત જાતની કોશિશ કરો, અનેક જગ્યાએ કામ કરો, ક્યાંક ને ક્યાંક સફળતા મળી જ જશે. સંકલ્પની દ્રઢતા, ધૈર્ય અને સાહસથી માણસ જીતે છે. સફળતાનું મૂળ મનુષ્યની ઈચ્છા શક્તિમાં સમાયેલું છે. માનવીય શક્તિઓમાં તેની ઈચ્છા શક્તિ સૌથી પ્રબળ અને મુખ્ય હોય છે. મનુષ્યની વાસ્તવિક શક્તિ તેની ઈચ્છા શક્તિ જ છે, કારણ કે તે જીવનના ચિહ્ન, કર્મની નિર્માત્રી અને પ્રેરક હોય છે. જ્યાં ઈચ્છા નથી ત્યાં કર્મ નથી, અને જ્યાં ઈચ્છા છે ત્યાં કર્મો હોવાનું અનિવાર્ય છે. બધી જ ઈચ્છાઓ સંકલ્પની સીમાનો સ્પર્શ નથી કરી શકતી. તેમાં પૂર્તિનું બળ નથી હોતું. આથી તેને નિર્જીવ માનવામાં આવે છે. પરંતુ એ ઈચ્છાઓ બુદ્ધિ, વિચાર અને દ્રઢ ભાવના દ્વારા જ્યારે પરિષ્કૃત થઈ જાય છે તો સંકલ્પ બની જાય છે. ધ્યેય સિદ્ધિ માટે ઈચ્છા કરતા સંકલ્પમાં વધારે શક્તિ હોય છે. સંકલ્પ એવા દુર્ગ જેવો છે જે ભયંકર અવરોધ, દુર્બળ અને ડામાડોળ પરિસ્થિતિઓથી પણ રક્ષણ કરે છે અને સફળતાના દ્વાર સુધી પહોંચવામાં મદદ કરે છે. પ્રત્યેક વિચારનું એક નિશ્ચિત સ્વરૂપ હોય છે, જે બીજા સજાતીય પ્રવાહો સાથે મળીને વધારે શક્તિશાળી બનતો રહે છે. આ જાતના અનેક સંકલ્પ વિકલ્પ આ સૂક્ષ્મ જગતમાં વિદ્યમાન છે, પણ તેનો લાભ મનુષ્ય જ્યારે વિશેષ મનોયોગપૂર્વક કોઈ એક ઈચ્છાની પૂર્તિ તરફ પ્રવૃત્ત થાય છે ત્યારે મળે છે. જેવી રીતે ભૂખ્યો અજગર શ્વાસની તેજીથી નાના નાના જીવજંતુ, કીટ પતંગોને ખેંચી લે છે, તેમ આ જાતનું મસ્તિષ્ક આ સજાતીય વિચાર તરંગોને સૂક્ષ્મ આકાશમાંથી ખેંચે છે. સજાતીય તત્વોની એક અદ્રશ્ય શક્તિ કામ કરવા લાગે છે અને સફળતાના અનેક માર્ગ આપોઆપ સૂઝવા લાગે છે. એ સાચું છે કે સંકલ્પના અભાવે શક્તિનું કોઈ મહત્વ અને મૂલ્ય નથી. તેવી જ રીતે એ પણ સાચું છે કે શક્તિના અભાવે સંકલ્પ પણ પૂરા નથી થઈ શકતા. સંકલ્પની સાથે શક્તિને જોડવી એ પણ એક કળા છે, અને એમાં બહુ થોડા લોકો જ પારંગત થઈ શકે છે. તેનું કારણ છે પરિશ્રમ અને પ્રયાસો પ્રત્યે નિરપેક્ષ બની રહેવું. સચ્ચાઈ એ છે કે જેની સાથે સશક્ત પ્રયાસ પણ જોડાયેલા હોય તે જ ઈચ્છાઓ પૂરી થાય છે. અહીં શક્તિનો અર્થ ઉદ્દેશ્ય પ્રત્યે દ્રઢ નિષ્ઠા, તેને પૂરો કરવા માટે આવશ્યક બાધાઓ સાથે સંઘર્ષનું મનોબળ અને સાહસ છે. તેના વિના સંકલ્પ ક્યારેય શક્તિ બની શકતા નથી. સમય સંપદાનો સદુપયોગ. સંયમનો અર્થ છે શક્તિઓના પ્રવાહને નિરર્થક અને હાનિકારક દિશામાંથી રોકીને સાર્થક અને કલ્યાણકારી દિશામાં વાળવો. આ સ્તરના સંયમને સિદ્ધ કરવા માટે જેટલા પ્રયાસ કરવામાં આવશે તે આપણા વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને પ્રખર બનાવતા જશે. જો આપણે જીવનમાં સમય સંયમ, વિચાર સંયમ, ઇન્દ્રિય સંયમ તથા અર્થ સંયમનો અભ્યાસ કરતા રહીએ તો સફળતા સહજ આપણા ચરણ ચૂમશે. મનુષ્ય પાસે ઈશ્વરે આપેલી સંપત્તિ છે સમય. સમય સંસારની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. આ એવી મૂલ્યવાન સંપત્તિ છે કે તેની કિંમત પર સંસારની કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. સમયનો સદુપયોગ કરનાર વ્યક્તિ ક્યારેય અસફળ થઈ શકતી નથી. કહેવાય છે કે પરિશ્રમથી જ સફળતા મળે છે, પરંતુ પરિશ્રમનો અર્થ પણ
સમયનો સદુપયોગ જ છે. સમય પાલન ઈશ્વરીય નિયમોમાં સૌથી મહત્વપૂર્ણ અને મુખ્ય નિયમ છે. સમયના સાચા પૂજારી એક ક્ષણ પણ નષ્ટ થવા દેતા નથી. પોતાની એક એક ક્ષણને હીરા મોતીથી તોલવા લાયક બનાવીને તેનો સદુપયોગ કરે છે અને સફળ શ્રેયના અધિકારી મહામાનવ બને છે. સમયના અભાવના રોદણા ક્યારેય ન રૂઓ. સંસારમાં એક પણ વ્યક્તિ એવી નથી જેને વિધાતાએ 24 કલાકમાં એક પળનો સમય પણ ઓછો આપ્યો હોય. જેને તમે સમયનો અભાવ કહો છો તે સમયનો અભાવ નહીં, સમયની અવ્યવસ્થા છે. આ કારણથી જ સમય બિન ઉપયોગી કાર્યોમાં વપરાઈ જાય છે, ઉપયોગી કાર્યો માટે બચતો જ નથી. જેઓ સમયનો સદુપયોગ કરી શકતા નથી તેઓ જીવન જીવતા નથી, કાપે છે, નાશ કરે છે. કોઈ કેટલા વર્ષ જીવ્યું તે જીવન નથી. કોણે કેટલા સમયનો સદુપયોગ કરી લીધો તે જ જીવનની લંબાઈ છે. ઓડિયો 2. દરેકના જીવનમાં એક પરિવર્તનકારક સમય આવ્યા કરે છે, પરંતુ મનુષ્ય તેના આગમનથી અજાણ રહે છે. આથી દરેક બુદ્ધિમાન મનુષ્ય દરેક ક્ષણને બહુ મૂલ્ય સમજીને વ્યર્થ જવા દેતો નથી. આળસુ અથવા દીર્ઘસૂત્રી વ્યક્તિ મોટે ભાગે કોઈ યોગ્ય તકની રાહ જોતા જોતા આખી જિંદગી ગુમાવી દે છે, છતાં તેમને ક્યારેય યોગ્ય તક મળતી જ નથી. દરેક માનવીએ સમયની નાનામાં નાની ક્ષણનું મૂલ્ય અને મહત્વ સમજવું જોઈએ. જીવનમાં કંઈક કરવા માંગતી વ્યક્તિઓએ ભૂલથી પણ પોતાના કોઈ પણ કામને કાલ ઉપર રાખવું ન જોઈએ. જે આજે કરવું જોઈએ તે આજે જ કરે. જીવનમાં જ્યાં સફળતા માટે પરિશ્રમ અને પુરુષાર્થની અનિવાર્ય આવશ્યકતા છે, ત્યાં સમયનું સામંજસ્ય એથી પણ વિશેષ આવશ્યક છે. શ્રમ ત્યારે જ સંપત્તિ બને છે જ્યારે તેને સમય સાથે સંયોજિત કરવામાં આવે છે, અને સમય ત્યારે જ સંપત્તિ રૂપે સંપન્નતા અને સફળતા લાવી શકે છે જ્યારે તેનો શ્રમ સાથે સદુપયોગ કરવામાં આવે છે. સમયના પ્રતિફળનો સાચો લાભ એમને જ મળે છે જેઓ પોતાની દિનચર્યા બનાવી લે છે અને નિયમિતપણે સતત તે જ ક્રમ પર આરૂઢ રહેવાનો સંકલ્પ લઈને ચાલે છે. નક્કી કરેલા સમય પર કામ કરવાથી અંતર મનને તે જ સમયે તે જ કાર્ય કરવાની આદત પણ પડી જાય છે અને ઈચ્છા પણ થાય છે. નિયત સમયે જો કોઈ કામ કરવાનો અભ્યાસ પાડવામાં આવે તો તે સમયે તેવું જ કામ કરવાની ઈચ્છા થશે, મન લાગશે અને કામ સારી રીતે પૂરું થશે. દૂરગામી ચિંતનના આધારે તથા વ્યાવહારિક હોય, શેખ ચલ્લી જેવી વ્યર્થ કલ્પનાઓ ન હોય તેવી નિયમિતતા અને સુવ્યવસ્થાથી ભરેલી દિનચર્યા બનાવીને કોઈ પણ વ્યક્તિ સમયનો સદુપયોગ કરી શકે છે અને ઉચિત દિશામાં આશ્ચર્યજનક પ્રગતિ કરી શકે છે. જીવનનો અર્થ છે સમય. જેઓ જીવનને વિશેષ પ્રેમ કરે છે તેઓ એક ક્ષણ પણ નકામી ન વેડફે. માનવીની પ્રગતિના માર્ગમાં અત્યંત સૂક્ષ્મ પરંતુ અત્યંત ભયાનક વિઘ્ન છે અનિયમિતતાની આદત. સુનિયોજિત જીવનચર્યા બનાવી શકનાર એક પછી એક પગથિયાં ચડતા રહીને એવા સ્થાને પહોંચી જાય છે કે મિત્રોની સરખામણી કરતા એમ લાગે છે કે કદાચ કોઈ દેવ દાનવે જ આ ચમત્કાર કર્યો હોય, પરંતુ વાસ્તવિકતા એટલી જ છે કે તે પ્રગતિશીલ વ્યક્તિએ નિયમિતતા અપનાવી પોતાના સમય, શ્રમ અને ચિંતનને એક વિશેષ દિશામાં સંકલ્પપૂર્વક નિયોજિત કરી રાખ્યા. આનાથી ઉલટું જે લોકો લાંબી યોજનાઓ બનાવીને તેના પર નિશ્ચયપૂર્વક ચાલતા રહેવાનું તો દૂર, પોતાની દિનચર્યા બનાવવાનું પણ જરૂરી સમજતા નથી અને બહુ મૂલ્ય સમયને આમ જ આળસ પ્રમાદની અસ્તવ્યસ્તતામાં ગુમાવી દે છે. તેઓને પશ્ચાતાપનું દુર્ભાગ્ય સહન કરવું પડે છે. વિચાર શક્તિને પરિષ્કૃત કરો.
જે જેવું વિચારે છે અને કરે છે તે તેવો જ બની જાય છે. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય તેના વિચારો પર આધારિત છે. જેવું બીજ હશે તેવો જ છોડ ઉગશે. જેવા વિચાર હશે તેવા જ કર્મ થશે અને જેવા કર્મ કરશે તેવા જ સંજોગો ઊભા થશે. તેથી તો કહ્યું છે કે મનુષ્ય પોતાના સંજોગોનો દાસ નથી, તે તેનો નિર્માતા, નિયંત્રણકર્તા અને સ્વામી છે. કાર્યનું મૂળ રૂપ વિચાર છે. સમયની જેમ વિચાર પ્રવાહને પણ સત્પ્રયોજનમાં નિરત રાખવા જોઈએ. જેમ સમયને યોજનાબદ્ધ કરી સફળતા મેળવી શકાય છે, તેવી જ રીતે વિચાર પ્રવાહને પણ સુનિયોજિત કરીને વિશેષ લક્ષ્ય સાથે જોડીને લાભ મેળવી શકાય છે. વિચાર સંયમનું સાચું રૂપ છે. ચિંતનની એક એક લહેરને રચનાત્મક દિશામાં પ્રવાહિત કરવા માટે કરવામાં આવેલો કઠિન પુરુષાર્થ. આપના વિચાર આપના જીવન પર તો તેની છાપ છોડે જ છે, પરંતુ બીજા પર, આપના સંપર્કમાં આવનાર પર તથા આસપાસના વાતાવરણ પર પણ પોતાનો પ્રભાવ પાડે છે. આપના વિચાર આપના વ્યક્તિત્વથી, આપના હાવભાવથી, વ્યવહારથી, આપના મોઢાની આભા અને કાંતિથી ઝળકતા રહે છે. જો આપ કોઈ સારું કામ ન કરી શકતા હો તો ગંદા વિચારોની દૂષિત વેલ તો ન વાવો. પ્રયત્ન કરો કે આપણા મનમાં બીજા પ્રત્યે દયા, ઉદારતા, સહાયતા, સેવા અને સ્નેહપૂર્ણ વિચારો જ ઉદ્ભવે અને પોષાય. કોઈના મનને દુર્બળ ન બનાવો. કોઈના મનને નિષ્ક્રિય ન બનાવો. કોઈને દિનહીન ન બનાવો. ન તેમના પ્રત્યે આવા વિચાર આપના મનમાં આવવા દો. આપે જોવું જોઈએ કે આપ એવી વ્યક્તિ બનો જે સફળતાનું પ્રતિબિંબ છે, જે બીજાના સહાયક છે, જે બીજાનો ઉદ્ધાર કરવાનું કામ કરે છે, જે બીજાની સહાયતા કરે છે, જે બીજાને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. પ્રયત્ન કરો કે આપનામાંથી આશાનું કિરણ ફૂટે, ઉદારતાની સુગંધ ફેલાય, નિરાશાવાદી લોકોમાં આશાનો સંચાર થાય. આપ કાયમ સ્નેહ અને પ્રેમનો મંદ સમીર રેલાવો, જેથી લોકોના જીવનમાં વસંત આવી જાય. વિચારોના નિર્માણમાં સાહિત્યનું વિશેષ મહત્વ હોય છે. આપણે જેવું સાહિત્ય વાંચીશું એવા જ આપણા વિચાર બનશે. આજના સંજોગોમાં ગમે તે રીતે પણ એવું સાહિત્ય શોધવું જોઈએ જે પ્રકાશ અને પ્રેરણા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતું હોય. તે વાંચવા માટે ઓછામાં ઓછો 1 કલાક નિશ્ચિત રૂપે નક્કી કરવો જોઈએ. ધીરે ધીરે સમજી વિચારીને તે વાંચવું જોઈએ. વાંચ્યા પછી તેના ઉપર મનન કરવું જોઈએ. જ્યારે પણ મગજ ખાલી હોય, વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ કે આજના સ્વાધ્યાયમાં જે વાંચવામાં આવ્યું હતું તે આદર્શ સુધી પહોંચવા માટે આપણે પ્રયત્ન કરીએ. ક્યાંયથી પણ કોઈ પણ રીતે જીવનને સમુન્નત કરનાર સરળ શ્રેષ્ઠ વિચારોને મસ્તિષ્કમાં ભરવાના સાધનો એકત્રિત કરવા જોઈએ. સ્વાધ્યાય દ્વારા, સત્સંગ દ્વારા, મનન દ્વારા, ચિંતન દ્વારા જે રીતે પણ શક્ય હોય તેવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ કે આપણું મગજ ઉચ્ચ વિચારધારામાં ડૂબેલું રહે. આત્મશોધન અને આત્મનિર્માણનું સૌથી મુખ્ય વિધાન સ્વાધ્યાયને જ માનવામાં આવ્યું છે. માત્ર વાંચવાનું કાર્ય કરી લેવું એ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય એ જ કહેવાશે જે આપણા જીવનની સમસ્યાઓ પર આંતરિક ગૂંચવણ પર પ્રકાશ પાડે છે અને માનવતાને ઉજ્જવળ કરનારી સત્પ્રવૃત્તિઓને અપનાવવાની પ્રેરણા આપે છે. સાચો નિસ્વાર્થ આત્મીય મિત્ર મળવો તે ખૂબ સારું છે, પરંતુ આપણામાંથી ઘણાને આ બાબતમાં નિરાશ થવું પડે છે. પરંતુ સારા પુસ્તકો સહજ રીતે આપણા સાચા મિત્ર બની જાય છે. તે આપણને સાચો રસ્તો દેખાડે છે. જીવન પથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. પુસ્તકો
જાગૃત દેવતા છે. અહીં અમારું પ્રાસંગિક સૂચન છે કે ઋષિ ચિંતનના સાનિધ્યમાં આ સ્વાધ્યાયની દ્રષ્ટિએ એક આદર્શ ગ્રંથ છે. યુગ ઋષિ યુગ દ્રષ્ટાના લેખન પ્રવચનના ક્ષીર સાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. એ એવો ઉપયોગી ગ્રંથ છે કે જેનું ફક્ત એક પાનું દરરોજ વાંચીને તેના પર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન ઘર બેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ પર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આપશે, નિરાશામાં આશાનો સંચાર કરશે. ઇન્દ્રિય સંયમથી શક્તિ ભંડાર વધારો. સંયમનો અર્થ છે શક્તિઓનો બગાડ થતો અટકાવવો. આ બગાડ મોટે ભાગે આપણી ઇન્દ્રિયો દ્વારા થાય છે. ઇન્દ્રિયોમાં બે મુખ્ય છે, એક જીભ અને બીજી જનનેન્દ્રિય. અસત્ય, કડવું અને નિરર્થક ન બોલવાનો જીહવા સંયમ રાખવામાં આવે તો વાણી એટલી પ્રભાવશાળી થઈ શકે છે કે તેનો બીજા પર આશ્ચર્યજનક પ્રભાવ પડે અને વરદાન આશીર્વાદ આપવાની ક્ષમતા ઊભી થાય છે. જીભનો બીજો અસંયમ છે સ્વાદ લોલુપતા. જો ઔષધની જેમ વ્યક્તિ સાત્વિક આહાર કરે તો પેટ ખરાબ ન થાય, નબળાઈ અને બીમારીના શિકાર ન થવું પડે અને આપણા સ્વાસ્થ્ય, આનંદ અને દીર્ઘ જીવન પર કુઠારાઘાત ન થાય. આહાર એટલો જ લો જેટલો શરીરના નિર્વાહ માટે જરૂરી હોય. જનનેન્દ્રિયનો સંયમ તેથી પણ વધુ મહત્વપૂર્ણ છે. કામુક વ્યક્તિ નથી નિરોગી રહી શકતી, નથી લાંબી જિંદગીનો આનંદ લઈ શકતી. તેમને અનેક રોગ ઘેરી રાખે છે અને મનસ્વીતા ગુમાવી દીન, દુર્બળ, કાયર, ડરપોક, અસ્થિર અને અન્ય મનસ્ક થતા જાય છે. કામુકતા પર અંકુશ મૂકવો, બ્રહ્મચર્યનું યોગ્ય ધ્યાન આપવું, જનનેન્દ્રિય પર સંયમ રાખવો દરેક વિચારશીલ વ્યક્તિ માટે જરૂરી છે. વિવાહનો ઉદ્દેશ્ય બે આત્માઓનું પવિત્ર બંધન છે. એકબીજાના શારીરિક માનસિક સાર તત્વનો નાશ કરવામાં લાગી જવાનું નામ વિવાહ મૈત્રી નથી. એ તો પ્રત્યક્ષ દુશ્મનાવટ છે. સંયમ અર્થાત શક્તિઓનો સંયમ અને અસંયમ એટલે સામર્થ્યની બરબાદી. ઇન્દ્રિયોનો સંયમ પોતાની જાતને બરબાદીથી બચાવી સમૃદ્ધિ તરફ અગ્રેસર કરવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયાસ છે. તેમાં જ આપણા સૌનું કલ્યાણ છે. બ્રહ્મચર્યનો અર્થ છે બ્રહ્મ અર્થાત પરમાત્મા તત્વમાં વિચરણ કરવું. બીજા શબ્દોમાં પોતાના મન, સંયમ અને સદાચાર દ્વારા ઉત્કૃષ્ટતા તરફ મન, વચન અને કર્મથી અગ્રેસર થવું. એ જીવનની ઉચ્ચ ભૂમિકા છે. તેને માટે લાંબા સમયનો અભ્યાસ જરૂરી છે. બ્રહ્મચર્યનો બીજો અર્થ છે જનનેન્દ્રિયનો સંયમ. ખરેખર બ્રહ્મચર્ય એક પ્રકારનું વ્રત અને તપ છે, જેના દ્વારા મનુષ્યને જીવન સાધનામાં વ્યસ્ત રાખવું પડે છે. બ્રહ્મચર્ય સૌથી શ્રેષ્ઠ તપશ્ચર્યા છે. બ્રહ્મચર્ય એક વિશેષ પ્રકારની રહેણી કરણી, સંયમ, અનુશાસન પૂર્ણ જીવન જીવવાની ભાવ વિચાર પ્રધાન પ્રક્રિયાનું નામ છે. બ્રહ્મચર્યથી બુદ્ધિ પ્રખર થાય છે. ઇન્દ્રિયોની ઉછળકૂદ બંધ થાય છે. સ્મરણ શક્તિ તીવ્ર બને છે. મનન શક્તિનો વિકાસ થાય છે. ચિત્તમાં એકાગ્રતા આવે છે. આત્મિક બળ વધે છે. આત્મનિર્ભરતા, નિડરતા અને સાહસિકતા જેવા ગુણ આપમેળે જાગૃત થવા લાગે છે. યૌવન બ્રહ્મચર્ય પર આધારિત છે. સંયમથી જીવો, યૌવન આપમેળે રક્ષાઈ જશે. ટેલિવિઝન, સિનેમા, ગંદુ સાહિત્ય આ ત્રણેય યુવકોનું સત્યાનાશ કરવામાં લાગેલા છે. તે અશ્લીલતા ભડકાવે છે અને યુવકોને ગંદો માર્ગ બતાવે છે. તમે ઘરમાં ટેલિવિઝન જોઈ રહ્યા છો, પરંતુ જોતી વખતે માત્ર તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો.
જેનો જીવન નિર્માણ સાથે નજીકનો સંબંધ હોય. માત્ર મનોરંજન કરાવનાર અને જ્ઞાન પ્રદાન કરનાર સિરિયલ જ જુઓ. બ્રહ્મચર્ય રક્ષણના ઉપાય: 1. સૂર્યોદય પહેલા ઉઠવું, દરરોજ ચાલવું, દોડવું. 2. યોગાસન પ્રાણાયામ કરવા. 3. અંકુરિત અનાજનો નાસ્તો કરવો. તેલ, ખટાશ, મરચું મસાલાનો પ્રયોગ ઓછો કરવો. 4. કોઈ વાસનાત્મક વિચાર તરંગ આવતા જ મનમાં ને મનમાં સ્મરણ કરવું કે હું વિશુદ્ધ આત્મા છું, ઇન્દ્રિયો મારા વશમાં છે, હું શુભ વિચારું છું, મારા સંકલ્પ મહાન છે, હું વિષય વાસનાની ચુંગાલમાં ન ફસાઈ શકું. 5. બ્રહ્મચારી થવામાં શાંત સમજવી. 6. મનને શુદ્ધ અને સાત્વિક વિચારોમાં પરોવી રાખવું. 7. સદાચારી બનવાનો સંકલ્પ કરવો. 8. છોકરીઓ પ્રત્યે પવિત્રતાનો ભાવ રાખવો. 9. નર્તકીઓ અભિનેત્રીઓના ગાયન વાદન નૃત્ય અભિનયનું ચિંતન અને સ્મરણ ન કરવું. 10. શરીર પોતાનું હોય કે બીજાનું તેને માટીનો પિંડ સમજવું. આત્મા, ચેતના, પ્રાણ પર વિચાર કરવો, એથી વાસના દૂર ભાગશે. સંકલ્પ કરો કે સદાચારી બની આગળ વધીશું અને બીજાને આગળ વધારીશું. ઓડિયો 3. સાધન સંપદાનો સદુપયોગ કરો. ધન સાર્થક બને છે પ્રામાણિકતાથી કમાવાથી અને ભલાઈમાં ખર્ચવાથી, ઘાતક બને છે તેના દુરુપયોગથી. ધન કમાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય જીવન નિર્વાહ માટે દૈનિક તેમજ મૂળ જરૂરિયાતો પૂરી કરવાનો છે. એટલું તો માનવું પડશે કે પૈસાની જરૂરિયાત સૌ કોઈને છે. ભોજન, વસ્ત્ર અને મકાનની જરૂર પડે છે. અતિથિ સત્કાર, પરિવારનું ભરણ પોષણ, બાળકોનું શિક્ષણ, લગ્ન, ચિકિત્સા, અકસ્માત, દુકાળ, આફત વગેરે માટે થોડા ઘણા પૈસા દરેક કુટુંબ પાસે હોવા જરૂરી છે. ઘણા લોકો ધનની ઉપયોગિતા ખોટો વૈભવ વિલાસ, આડંબર, ફેશન પરસ્તી તેમજ ખરાબ વ્યસનની પૂર્તિમાં જ સમજે છે. આવું કરવું તેમના માટે તો હાનિકારક છે જ, સમાજ માટે પણ હાનિકારક છે. આપણી પાસે એટલા પૈસા હોય કે જરૂરિયાત સંતોષાયા પછી જે થોડા બચે તો મુશ્કેલીના સમયે કામમાં આવે અથવા બીજા કોઈ કામમાં વાપરી શકાય. બનાવટી જરૂરિયાતો એવા દુર્ગુણ છે જેનાથી મનુષ્ય પોતે પોતાના પગ પર કુહાડી મારે છે. ધન કમાવું સરળ છે, પરંતુ તેને ખર્ચવું મુશ્કેલ છે. સંપન્ન હોય કે નિર્ધન, બગાડ તો કોઈએ પણ ન કરવો જોઈએ. ધન વિવેકપૂર્ણ કમાવું જોઈએ અને વિચારપૂર્વક ખર્ચ કરવું જોઈએ. કાલ માટે ધન સંચય કરવા આજની કરકસર જરૂરી છે. જે વ્યક્તિ પોતાની જરૂરિયાતો સીમિત રાખે છે તે જ મિત વ્યયી છે. જીવનમાં દરેક ક્ષેત્રમાં, કુટુંબમાં, વ્યવહારમાં ધન જરૂરી છે, પરંતુ પોતાની જરૂરિયાતોને સીમિત રાખવી અને પોતાની શક્તિ દ્વારા તેને પૂરી કરવી ઘણું સુખદ છે. પોતાની જરૂરિયાતો પર કાપ મૂકવામાં અને કરકસરયુક્ત જીવન જીવવા માટે બુદ્ધિ ખર્ચવી પડે છે. કંજુસાઈ અને કરકસરમાં સત્ય અને અસત્ય, રાત અને દિવસ જેટલું જ અંતર છે. ધનનો ઉપયોગ જ એ છે કે તે દ્વારા જીવનની જરૂરિયાતો સંતોષાય અને સામાન્ય જીવનમાં મનુષ્ય પ્રતિષ્ઠા અને સન્માન સાથે એક સામાજિક પ્રાણી રૂપે રહી શકે. પરંતુ એક કંજૂસ ધનનો સંચય કરવાને જ તેનો ઉપયોગ સમજે છે. સામાજિક કાર્યો માટે એક મિત વ્યયી વ્યક્તિ ખુલ્લા હાથે દાન કરે છે. કેટલાક દિવસો માટે ભલે કષ્ટ ભોગવવું પડે, પણ દેવાથી હંમેશા બચતા રહેવું જોઈએ. એક કહેવત છે કે દેવાનો ભાર લઈને સવારે ઉઠવા કરતા વ્યક્તિ રાત્રે ભોજન કર્યા વગર જ ઊંઘી જાય એ સારું.
દેવું જીવનની મહાન ધૂન છે. તે સુખ, શાંતિ અને શક્તિનો સર્વનાશ કરે છે. તમારું કલ્યાણ મિત વ્યયી બનવામાં જ છે. પોતાની આવકથી વધારે ખર્ચ ન કરો. આજની એક એક પૈસાની બચત કાલનું અનંત સુખ સાબિત થઈ શકે છે. પોતાની, પોતાના પરિવારની અને પોતાના આશ્રિતોની સુરક્ષા માટે ધન સંગ્રહ ન કરવા માટે કોઈએ ક્યારેય મનાઈ કરી નથી. દરેક વસ્તુ ખરીદતા, દરેક નવી જરૂરિયાત વધારતા પહેલા તમારી જાતને પ્રશ્ન પૂછો કે તે જરૂરિયાત અથવા વસ્તુ વગર તમારું કામ ચાલી શકે તેમ નથી? શું તેના માટે ખર્ચ કરવું તમારા માટે જરૂરી છે? પશ્ચિમના દેશોની નકલ કરનારા અને પોતાના જ દેશોની જરૂરિયાતને ન સમજનારા લોકો દેશદ્રોહી જ છે. જો તમે તમારા દેશની સ્વતંત્રતાની રક્ષા કરવા માંગતા હો તો તમારે સામાન્ય માનવીના જીવન સ્તરને ઊંચું લાવવું પડશે. તમે મિત વ્યયી બનો અને તમારી આજુબાજુના દીન દુખીઓને આગળ વધવામાં, ઉન્નતિ કરવામાં મદદરૂપ બનો. આપની મદદથી કોઈ સાધનહીન, પ્રતિભાશાળીની જિંદગી બદલાઈ જાય તો તે આત્મસંતોષ, મોટામાં મોટા સન્માન, અભિનંદનથી અનેક ગણો સુખદાયી હશે. બગાડ, દેવું, વ્યર્થ આડંબર અને વ્યર્થ ખર્ચ કરાવનારી પરંપરાઓથી બચો. જો તમે તમારા ઘરમાં આટલો સંયમ જાળવી શકો તો હકીકતમાં આપણા દેશને આપ મહાત્મા ગાંધી અને ટોલ્સ્ટોયનો દેશ બનાવી શકવામાં સમર્થ થશો. દેશને સ્વર્ગ અને નર્ક બનાવવાનું તમારા હાથમાં જ છે. પોતાના મન પર સંયમ રાખો, પોતાની જરૂરિયાતને સીમિત રાખો, બસ એટલું જ પૂરતું છે. ઉન્નતિના 3 ગુણ. સર્વોપરી સર્વસમર્થ બળનું નામ છે આત્મબળ. આત્મબળના અભાવે બધું જ ભૌતિક સામર્થ્ય તથા પ્રાપ્તિઓ માત્ર બોજ બની જાય છે. ધન, બુદ્ધિ, સ્વાસ્થ્ય વગેરે શક્તિઓ પર કાબૂ મેળવવાની અને તેને સાચી દિશામાં વાપરવાની એક કેન્દ્રીય સમર્થતા પણ હોવી જોઈએ. આ સમર્થતાનું નામ છે આત્મબળ. મનુષ્ય માત્ર ધન, બુદ્ધિ અને સ્વાસ્થ્યના ભૌતિક બળથી સાંસારિક સુખ, સંપત્તિ, સમૃદ્ધિ તેમજ પ્રગતિ નથી મેળવી શકતો. તેને આત્મબળની પણ જરૂર પડે છે. આત્માના અભાવે શરીરની કિંમત એક કોડીની પણ નથી રહેતી. આમ આત્મબળના અભાવે શરીર બળ માત્ર ખેલ બની જાય છે. આત્મબળ એવી ક્ષમતા છે જેનો જેટલો અંશ મનુષ્ય પાસે હશે તેટલો જ તે પોતાના વિવેકને જાગૃત કરી શકવામાં સક્ષમ હશે. વિવેક જ એ સત્તા છે જે ધન, બુદ્ધિ, સ્વાસ્થ્ય વગેરેની ભૌતિક શક્તિઓને નિયંત્રણમાં રાખી તેને સન્માર્ગગામી બનાવે છે, સારા ઉદ્દેશ્ય અને સત્પ્રયોજનમાં પ્રવૃત્ત કરે છે. જીવનમાં તમામ ક્ષેત્રોમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. સંસારના તમામ અગ્રણી લોકો આત્મવિશ્વાસુ વર્ગના હોય છે. આત્મવિશ્વાસુ પ્રશંસનીય કર્મવીર હોય છે. હેયતા, દીનતા અથવા નિકૃષ્ટતા તેની પાસે ભટકી શકતી નથી. દરરોજ નવા ઉત્સાહથી પોતાના કર્તવ્ય પથ પર અગ્રેસર થાય છે, નવા નવા પ્રયત્ન અને પ્રયોગ કરે છે, પ્રતિકૂળતાઓ અને વિરોધો સામે બહાદુરીથી ટક્કર ઝીલે છે અને અંતે વિજયી બનીને શ્રેય મેળવી જ લે છે. જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ, તકલીફો, અપ્રિય પરિસ્થિતિઓ આવતી રહે છે. આવા તોફાનમાં કઠોર પથ્થરની માફક પોતાના પથ પર અડગ રહેવા માટે આત્મવિશ્વાસની જરૂર હોય છે. આત્મવિશ્વાસ ચહેરા પર એવું આકર્ષણ બની ફૂટી નીકળે છે જેથી પારકા પણ પોતાના બની જાય છે, અજાણ્યા પણ હમસફરની જેમ સાથ આપે છે. મનુષ્ય ગમે તેટલો વિદ્વાન, ગુણવાન, શક્તિશાળી કેમ ન હોય, પરંતુ જો તેનામાં આત્મવિશ્વાસની ભાવના ન હોય
તો વિદ્વાન હોવા છતાં પણ મૂર્ખ જેવું જીવન ગુજારશે. શક્તિશાળી હોવા છતાં પણ કાયર સાબિત થશે. આત્મવિશ્વાસ મનુષ્યની શક્તિઓને સંગઠિત કરી એક દિશામાં પ્રયુક્ત કરે છે. શારીરિક માનસિક શક્તિઓ આત્મવિશ્વાસુના ઇશારે નાચે છે અને કામ કરે છે. કાયર એકવાર જીવે છે અને વારંવાર મરે છે, પરંતુ આત્મવિશ્વાસવાળી વ્યક્તિ એકવાર જન્મે છે અને એક જ વાર મરે છે. પોતાની જાત ઉપર વિશ્વાસ કરવો, પોતાની શક્તિઓ પર વિશ્વાસ કરવો એક એવો દિવ્ય ગુણ છે જે તમામ કાર્ય કરવા યોગ્ય સાહસ, વિચાર અને યોગ્યતા પેદા કરે છે. બીજા ઉપર આધાર રાખવાથી આપણી શક્તિ ઘટે છે અને ઈચ્છાઓની પૂર્તિમાં અનેક અવરોધો ઊભા થાય છે. તમે કોઈ ગૂંચને ઉકેલવા બીજાની મદદ લઈ શકો છો, પરંતુ તેમના નિર્ભર ન રહો. સુનિશ્ચિત સફળતા માટે સ્વાવલંબન ખૂબ આવશ્યક ગુણ છે. તમે તમારી મુશ્કેલીઓનો હલ શોધવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી તમે બીજા પર આશ્રિત રહો છો, એવું સમજો છો કે તમારું દુઃખ બીજા કોઈ દૂર કરશે, ત્યાં સુધી બહુ મોટા ભ્રમમાં છો. બધી મુશ્કેલીઓના હલની ચાવી આપણી અંદર છે. સંસારમાં સફળતા પ્રાપ્ત કરવાની આકાંક્ષા સાથે પોતાની યોગ્યતાઓમાં વૃદ્ધિ કરવાની પણ શરૂઆત કરો. જો તમે આત્મનિર્ભર થઈ જાઓ, જેવા બનવા ઈચ્છતા હો તેને અનુરૂપ પોતાની પાત્રતા સર્જવામાં પ્રવૃત્ત થઈ જાઓ, તો વિધાતાને વિવશ થઈને તમારી મન મરજીનું નસીબ લખવું પડશે. જે આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ તથા આત્મનિર્ણાયક છે, જેની પાસે પોતાની બુદ્ધિ અને પોતાનો વિવેક છે, તેનું જીવન સફળ અને સંતુષ્ટ થાય છે. સ્વાવલંબીએ કોઈ કામ માટે બીજા તરફ તાકવું નથી પડતું. તે પોતાના માર્ગના રોડા પોતાની જાતે હટાવીને આગળ ધપે જાય છે. જો આપ જીવનમાં સફળતા, ઉન્નતિ, સંપન્નતા તેમજ સમૃદ્ધિ ઈચ્છતા હો તો સ્વાવલંબી બનો. પોતાનો જીવન પથ પોતાની જાતે પ્રશસ્ત કરો અને તે પથ પર ચાલો. પરાવલંબી અથવા પરાશ્રિત રહીને તમે દુનિયામાં કશું નહીં કરી શકો. મનુષ્યની શોભા બીજા પર આશ્રિત રહેવામાં નહીં, આશ્રય બનવામાં છે. ઉન્નતિના 4 ચરણ: સમજદારી, ઈમાનદારી, જવાબદારી, બહાદુરી એ 4 વિભૂતિઓ એવી છે જેનો સદુપયોગ અને સુનિયોજન કરીને દરેક વ્યક્તિ પ્રગતિની દિશામાં આગળ વધતો રહી શકે છે. સમજદારી સૌભાગ્યનું પ્રવેશ દ્વાર છે, જ્યારે બેવકૂફી દુર્ભાગ્યનું. સમજદારીનો અર્થ છે તાત્કાલિક આકર્ષણમાં સંયમ રાખવો, દૂરંદેશી બનવું, કોઈ પણ કામની પ્રતિક્રિયા અને પરિણામના સ્વરૂપને સમજવું, સંજોગોનુસાર નિર્ણય લેવો અને પ્રયત્ન કરવો. તેનાથી ઉલટું, સમજદારીથી કામ ન કરનાર વ્યક્તિ તાત્કાલિક ફાયદા જુએ છે અને એવું વિચારતા નથી કે ભવિષ્યમાં તેનું શું પરિણામ આવશે. જ્યારે તેમની આવી ઉતાવળ અદૂરદર્શિતાનું પરિણામ સામે આવે છે, ત્યારે દુઃખ જ દુઃખ સહન કરવાનો વારો આવે છે. ના સમજદારી જીવનના ઘણા ક્ષેત્રોમાં જોવા મળે છે. જેમ માછલી થોડાક જ લોટ માટે પોતાનો જીવ ગુમાવે છે, તેવી જ રીતે ના સમજ વ્યક્તિ થોડા પ્રલોભન માટે અમૂલ્ય જીવન નષ્ટ કરી નાખે છે. ઈમાનદારીનો અર્થ મોટે ભાગે આર્થિક લેવડ દેવડમાં પ્રામાણિકતા દેખાડવી તેમ મનાય છે. ખરેખર આ એટલા ક્ષેત્ર પૂરતી સીમિત નથી. આપણે પોતાના પ્રત્યે, ભગવાન પ્રત્યે, પરિવાર પ્રત્યે તેમજ સમાજ પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ. આપણે આપણા આત્માના દરબારમાં જૂઠા, બેઈમાન સાબિત ન થઈએ. જેવા અંદર છીએ તેવા બહાર રહીએ. છળ, કપટ, જૂઠ, પ્રપંચ કોઈ પણ પ્રકારે આપણામાં પ્રવેશ ન કરે, તેમજ પરિવારની જવાબદારી પ્રત્યે આપણી ફરજ નિભાવીએ. પ્રામાણિકતા દાખવવી સરળ છે, જ્યારે અપ્રામાણિકતા કરનારાએ
અનેક પ્રપંચ રચવા પડે છે અને છળ કપટ કરવું પડે છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે પ્રામાણિકતાને આધારે જ કોઈ વ્યક્તિ પ્રામાણિક અને વિશ્વાસુ બની શકે છે. તે જનજનનો પ્રેમ, સહયોગ, સન્માન મેળવે છે. અપ્રામાણિક વ્યક્તિ પણ ઈચ્છે છે કે પોતાનો નોકર ઈમાનદાર રહે. ભગવાને મનુષ્યને અનેક રૂપમાં જવાબદારીઓ આપી છે. દરેક વ્યક્તિ શરીર રક્ષણ, કુટુંબ વ્યવસ્થા, સમાજ પ્રત્યેની નિષ્ઠા, અનુશાસનનું પાલન જેવા કર્તવ્યોથી બંધાયેલો છે. જવાબદારી નિભાવવાથી જ મનુષ્યોનું શૌર્ય નિખરી ઉઠે છે, વિશ્વાસ પેદા થાય છે અને વિશ્વસનીયતાના આધારે જ નામના થવા માંડે છે. તે પ્રમાણે તેને વધુ જવાબદારી સોંપવામાં આવે. પ્રગતિના ઉચ્ચ શિખરો પર પહોંચવાના યોગ ખેંચાતા આવે. લોકો તેને આગ્રહપૂર્વક બોલાવે અને માથે ચડાવે. દરેક સમજદાર વ્યક્તિની જવાબદારી છે કે તે જેવી રીતે પોતાના શરીર અને અર્થવ્યવસ્થાનું ધ્યાન રાખે છે, તેવી જ રીતે મુખ્ય સાધન શરીર અને મસ્તિષ્કને સ્વસ્થ અને સંતુલિત બનાવી રાખે. શરીર ભગવાને આપેલી અમાનત છે. તેને જો અસંયમિત અથવા અવ્યવસ્થિત ન કરીએ તો સમગ્ર આયુષ્ય સુધી નિરોગી રહી શકાય છે. આપણી જવાબદારી છે કે જેવી રીતે ચોરને ઘરમાં ઘૂસવા નથી દેતા, તેવી જ રીતે મગજમાં અયોગ્ય વિચારને પ્રવેશવા ન દઈએ. સમજદાર, ઈમાનદાર તેમજ જવાબદાર હોવાની સાથે મનુષ્યએ બહાદુર પણ હોવું જોઈએ. સાહસિક અને પરાક્રમી વ્યક્તિ કાયરોની માફક નિષ્ફળતાની બીકથી અને મુશ્કેલીઓથી ડરી જઈને પોતાનું કર્તવ્ય છોડી નથી દેતી. જે કરવાનું હોય છે તે કરે જ છે. જે પોતાના પર ભરોસો નથી રાખતો તેના માટે જ માર્ગ બાધારૂપ બને છે. કેટલીય વ્યક્તિ આત્મહીનતાની ગ્રંથિથી પીડાઈ સારા એવા સાધન હોવા છતાં પણ પોતાને તુચ્છ માને છે. બહાદુરી એમાં છે કે પોતાની પાસે ઓછા સાધન હોય તો પણ લગન, હિંમત અને મહેનતના જોરે એવું કામ કરી બતાવો જેથી લોકો આશ્ચર્યચકિત થઈને વિસ્ફારિત નેત્રોથી જોતા રહી જાય. યાદ રહે, બુરાઈ સંઘર્ષ કર્યા વિના જતી નથી અને સંઘર્ષ કરવા માટે સાહસને અપનાવવું જરૂરી છે. મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા અને પ્રગતિના પથ પર આગળ વધવા માટે સાહસ જ એક એવો સાથી છે જેને સાથે લઈને તમે એકલા પણ દુર્ગમ દેખાતા રસ્તા પર ચાલી નીકળવામાં અને લક્ષ્ય સુધી પહોંચવામાં સમર્થ થઈ શકો છો. ઓડિયો 4. પોતાનો દ્રષ્ટિકોણ સુધારો. મનુષ્યનો જેવો દ્રષ્ટિકોણ હોય છે તે બીજાના વિશે જેવું વિચારે છે તે પ્રમાણે જ તેના વિચાર હોય છે અને તેના પરિણામે તેવું જ વાતાવરણ અને સંજોગો મેળવે છે. બીજાના દોષ, છિદ્રો જોનાર વ્યક્તિ જ્યાં પણ જાય છે ત્યાં તેને સારપ નથી દેખાતી અને લોકો સાથે તેને ફાવતું નથી. બધાને સારી દ્રષ્ટિથી જોનાર સરળ સાત્વિક સ્વભાવના લોકોને બધે સારું સારું જ દેખાય છે. બુરાઈમાં પણ તેઓ ઉચ્ચ આદર્શના દર્શન કરે છે. વાસ્તવમાં જે વ્યક્તિના અંતરમાં બુરાઈ છુપાયેલી છે તેને આખો સંસાર ખરાબ દેખાય છે. મનુષ્ય પોતાના સારા ખરાબ દ્રષ્ટિકોણને બાહ્ય પરિસ્થિતિઓ પર થોપી દઈને તેવું જ જુએ છે. માણસ જેવો હશે તેવું જ બહાર જોશે. સંસારમાં કોઈ વ્યક્તિ એવી નથી જે સંપૂર્ણ સુખી હોય. બધા સંજોગો મરજી મુજબના હોય. કોઈ દુઃખ ન હોય, ક્યારેય નિષ્ફળતા ન મળે. જ્યાં ભગવાને અનેક સુખ સુવિધા આપી છે ત્યાં થોડી કચાશ પણ રાખી છે. વિવેકશીલ વ્યક્તિ જીવનમાં મેળવેલી સુખ સુવિધાઓ પર ચિંતન કરે છે અને તે ઉપલબ્ધિ પર સંતોષ માનીને ઈશ્વરનો આભાર વ્યક્ત કરે છે. તેનાથી ઉલટું
અનેક લોકો પ્રાપ્ત થયેલ સુખ સુવિધાઓને તુચ્છ માને છે અને જે થોડા દુઃખ છે, અભાવ છે, તેને પહાડ સમાન માની પોતાની જાતને દુઃખી માને છે. આવા લોકોની મોટા ભાગની માનસિક શક્તિ રોવા કકડવામાં જ ખર્ચાઈ જાય છે. જીવનને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાની રીત એ છે કે પોતાની મુશ્કેલીઓનું મૂલ્ય વધારીને ન આંકો, પરંતુ વાસ્તવમાં જેટલું છે તેટલું જ સમજો. તેનાથી આપણી અનેક ચિંતાઓ સહેલાઈથી દૂર થઈ જશે. આપણે આપણી મુશ્કેલીઓને વધારીને ન જોવી જોઈએ, પરંતુ બીજા આપત્તિગ્રસ્ત લોકોની સાથે તુલના કરી પોતાની જાતને ઓછા દુઃખી માનવા જોઈએ. બની શકે ત્યાં સુધી જીવન પ્રત્યે આપણે આપણો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખીએ. સુખી જીવનની આકાંક્ષા બધાને હોય છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણા દ્રષ્ટિકોણની ખામીઓને સમજીએ અને તેને સુધારવાનો પ્રયત્ન કરીએ. સુધરેલો દ્રષ્ટિકોણ, પરિમાર્જિત થયેલો દ્રષ્ટિકોણ શાંતિ અને સંતોષને કાયમ રાખી શકે છે. સદ્ગુણ વધારો, સુસંસ્કૃત બનો. સદ્ગુણના વિકાસનો યોગ્ય માર્ગ એ જ છે કે તેના સંદર્ભમાં વિશેષ રૂપે વિચાર કરો, તેવું જ વાંચન કરો, તેવું જ શ્રવણ કરો, તેવું જ બોલો, તેવું જ વિચારો જે સદ્ગુણ વધારવામાં, સત્પ્રવૃત્તિ આગળ વધારવામાં મદદરૂપ હોય. સદ્ગુણ અપનાવવાથી પોતાની પ્રગતિ અને આનંદનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે. તેનું ચિંતન અને મનન નિરંતર કરવું જોઈએ. આપણી અંદર સદ્ગુણના જેટલા બીજાંકુર દેખાય, જે સારપ અને સત્પ્રવૃત્તિ દેખાય, તેને શોધતા રહેવું જોઈએ. જો મળે તો તેનાથી ખુશ થવું જોઈએ અને તેનું સિંચન કરવામાં, વધારવામાં લાગી જવું જોઈએ. માની લઈએ કે આજે આપણામાં સદ્ગુણ ઓછા છે, દુર્બળ છે, પરંતુ તે અસ્તિત્વમાં છે. તે ઓછું છે અને એટલું ઓછું છે કે આપણે તેને વધારવાની વાત વિચારીએ છીએ. ગુણોનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ રહો તો નિસંદેહ તમે સન્માન મેળવશો. લોકો ગુણની પૂજા કરે છે, વ્યક્તિની નહીં. મનુષ્યમાં જેટલા ગુણો વિકસ્યા હોય છે તેના પ્રમાણમાં લોકો તેના તરફ આકર્ષાય છે. સારા કામ કરનારની બધે જ પ્રશંસા થાય છે. તમારો કોઈ ગુણ સામાન્ય સ્તરની વ્યક્તિઓથી જેટલો વધારે હશે તેટલો જ તમને વધુ યશ મળશે. ગુણ જોઈએ, ગુણની ચર્ચા કરીએ, ગુણવાનને પ્રોત્સાહિત કરીએ તો પોતાનો આ સ્વભાવ બીજા માટે જ નહીં, પોતાના માટે પણ મંગળમય સાબિત થઈ શકે છે. આંતરિક દુર્બળતાઓ સાથે લડો. સંસારમાં કોઈ બીજાને એટલું હેરાન નથી કરતું જેટલું મનુષ્ય પોતાના દુર્ગુણ અને દુર્ભાવનાઓથી કરે છે. દુર્ગુણ રૂપી શત્રુ હંમેશા મનુષ્યની પાછળ લાગેલો રહે છે. તે ક્યારેય તેને જંપવા દેતો નથી. ગુણ, કર્મ, સ્વભાવમાં જરૂરી સુધારણા કર્યા વિના પ્રગતિ થઈ શકતી નથી. ગુણ, કર્મ, સ્વભાવમાં માનવોચિત સુધારા કરીને વ્યક્તિત્વને સુવિકસિત કરવામાં લાગી જવું જોઈએ. દુર્વ્યવહારનું ખરાબ ફળ બેચેની છે, પછી તે આપણી સાથે હોય કે બીજાની સાથે. ભલાઈની વાત એ છે કે તમે જે બીજા પાસેથી પોતાના માટે ઈચ્છો છો એવો જ વર્તાવ બીજાની સાથે પણ કરો. બુદ્ધિ અને વિચારની શક્તિ મનુષ્યમાં અન્ય પ્રાણીઓ કરતાં વધારે છે, તેથી તે પોતાની ભલાઈનો વિચાર કરી શકે છે. બુદ્ધિના સદુપયોગ અને દુરુપયોગથી જ તે સુખ અને શાંતિ અથવા કલહ અને કંકાસની પરિસ્થિતિ ઊભી કરે છે. તેનું દોષારોપણ બીજાના ઉપર કરવું મનુષ્યની જડતાની નિશાની ગણવામાં આવશે. પોતાના સુખને બરબાદ કરવાની જવાબદારી મનુષ્ય પર છે. મુક્તિનો ઉપાય એક જ છે કે તે પતનોન્મુખ દુષ્પ્રવૃત્તિઓ છોડીને સદાચારી જીવન જીવવામાં સુખ અને સંતોષનો અનુભવ કરે. આવો જોઈએ કે કયા કયા દોષ, દુષ્પ્રવૃત્તિઓ, દુર્ભાવનાઓ
આપણા જીવનની ઉન્નતિમાં કેવી રીતે બાધક બને છે? 1. દુર્વ્યસન. 2. અહંકાર અને લોભ. 3. અભિમાન. 4. અનિયંત્રિત મહત્વકાંક્ષાઓ. 5. અશક્ય. 6. સ્વાર્થપરતા. 7. ઈર્ષ્યા. 8. અશ્લીલતા અને કામુકતા. 9. મસ્તિષ્કની ઉદ્વિગ્નતા. 10. ઉતાવળ. 11. પરદોષ દર્શન. 12. આત્મગ્લાનિ. 13. ક્રોધ. 14. બદલો. 15. અસંતોષ. 16. આળસ. 17. નિર્દયતા. પોતાના સ્વભાવની ખામીઓનું નિરીક્ષણ કરીને તેમાં જરૂરી ફેરફાર કરવા માટે જો આપણે તૈયાર થઈએ તો જીવનની 3/4 પણ વધુ સમસ્યાઓનો હલ તુરત જ થઈ જાય છે. આ કામ આપણે પોતે જ કરવું પડશે. આપણે પોતે જ આપણો ઉદ્ધાર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. તે વાત હૃદયમાં અંકિત કરી લો. મહાત્મા ઇમર્સન કહેતા હતા, મને નર્કમાં મોકલી દો, હું ત્યાં પણ મારા માટે સ્વર્ગ બનાવી લઈશ. તેમનો આ દાવો એ આધાર પર જ હતો કે આપણી પોતાની અંતઃભૂમિને પરિષ્કૃત કરવાથી વ્યક્તિમાં એવી સમજ, ગુણ, કર્મ, સ્વભાવની ઉત્પત્તિ થાય છે જેનાથી ખરાબ વ્યક્તિઓને પણ પોતાની સજ્જનતાથી પ્રભાવિત કરવાની અને તેમની બુરાઈઓનો પોતાના પર પ્રભાવ ન પડવા દેવાની વિશેષતા, ક્ષમતા સિદ્ધ થઈ શકે. જો આવી વિશેષતા કોઈ વ્યક્તિ પોતાનામાં પેદા કરે તો માનવામાં આવશે કે તેણે સમગ્ર સંસારને સુધારી નાખ્યો. સફળતાના 5 સૂત્ર. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના જેટલા સાધન બતાવ્યા છે તેમાં વિદ્વાનોએ 5 સાધનોને મુખ્ય સ્થાન આપ્યું છે. જે મનુષ્ય પોતાનામાં આ 5 સાધનોનો સમાવેશ કરી લે છે તે ગમે તે સ્થિતિનો કેમ ન હોય પોતાની ઈચ્છિત સફળતાઓની પસંદગી જરૂર કરી લે છે. 1. પરિશ્રમ અને પુરુષાર્થ. જે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમ રૂપી તપમાં ખર્ચે છે, પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સમુચિત ઉપયોગ કરે છે, તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિયતા જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ. શ્રમથી દૂર રહીને આળસ અથવા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્યને જીવિત ન કહી શકાય. 2. આત્મવિશ્વાસ તથા બલિદાન. આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી. નિયમ છે કે લોકો તેને જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે જ કરે છે અને જેનું હૃદય આત્મવિશ્વાસની ભાવનાથી ઓતપ્રોત છે. જે આપે છે તે જ મેળવે છે. કોઈ એવું ઈચ્છે કે તે સંસારમાં બધું જ મેળવતો જ જાય પરંતુ કશું જ આપવું ન પડે તો આવી સ્વાર્થી અને સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ આ આદાન પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગળ વધી શકતી નથી. તેથી સફળતા મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે તે જરૂરી ત્યાગ તથા બલિદાન માટે સદાય તત્પર રહે. 3. સ્નેહ અને સહાનુભૂતિ. સફળતા અથવા તેના માટે પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા પ્રાપ્ત જ નહીં થાય. જે ક્રૂર, કઠોર તથા અસંવેદનશીલ છે તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાઈ જશે. ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સહાનુભૂતિને સ્થાન આપવું જરૂરી છે, જેથી પ્રતિદાનમાં તે પણ સ્નેહ સહાનુભૂતિ મેળવતી રહે અને તેનો માર્ગ પ્રશસ્ત થતો રહે. 4. સાહસ અને નિયમિતતા. ડરપોક માણસમાં આગળ વધવાની હિંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કરતો રહેશે. સફળતાના માર્ગ પર
અસફળતાનો ભય અસ્વાભાવિક નથી. ડરપોક વ્યક્તિ આવી અજ્ઞાત અથવા અસંભવ નિષ્ફળતાને કારણે અભિયાનનો આરંભ જ નહીં કરે. જે શ્રેયની શરૂઆત જ ન હોય તેનું પરિણામ કેવી રીતે આવી શકે? 5. પ્રસન્નતા તથા માનસિક સંતુલન. શરીર યાત્રા માટે જીવનની જેટલી જરૂર છે તેટલી જ જરૂર સફળતા મેળવવા માટે પ્રસન્નતાની છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ જ હોય છે. દુઃખી હાલતમાં મનુષ્યનું સંતુલન અસંભવ છે અને અસંતુલન નિશ્ચિત રૂપે નિષ્ફળતાની જનની છે. આમ સફળતાની આકાંક્ષા રાખનાર વ્યક્તિએ શ્રેય પ્રાપ્ત કરવા માટે સફળતાનો અભ્યાસ અને વિકાસ કરતા કરતા પોતાના માર્ગ પર આગળ વધવું જોઈએ. તેને સફળતા મળશે અને જરૂર મળશે. ચારિત્ર્ય આપણી અમૂલ્ય સંપત્તિ. સત્વિચારો અને સત્કર્મોની એકરૂપતાને જ ચારિત્ર્ય કહેવામાં આવે છે. જેઓ પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખે છે અને તેને સત્કર્મોનું રૂપ આપે છે તેમને જ ચારિત્ર્યવાન કહી શકાય. સંયમિત ઈચ્છા શક્તિથી પ્રેરિત સદાચારનું નામ ચારિત્ર્ય છે. બીજી સંપત્તિઓ અસ્થાયી છે, જ્યારે ચારિત્ર્યની સંપત્તિ એ માનવ જીવનનો સ્થાયી નિધિ છે. જીવનની કાયમી સફળતાનો આધાર મનુષ્યનું ચારિત્ર્ય જ છે. આ આધાર વગર ગમે તે રીતે સફળતા મેળવી લેવામાં આવે તો તે વધુ સમય ટકતી નથી. સેવા, પરોપકાર, ઉદારતા, ત્યાગ, શિષ્ટાચાર, સદવ્યવહાર વગેરે ચારિત્ર્યના બાહ્ય અંગો છે, જ્યારે સદ્ભાવ, ઉત્કૃષ્ટ ચિંતન, નિયમિત વ્યવસ્થિત જીવન, શાંત ગંભીર મનોભૂમિ વગેરે ચારિત્ર્યના પરોક્ષ અંગો છે. તમારા વિચારો, ઈચ્છાઓ, આકાંક્ષાઓ, આચરણ વગેરે જેવું હશે તેને અનુરૂપ તમારું ચારિત્ર્યનું ઘડતર થાય છે અને જેવું ચારિત્ર્ય હોય તેવી જ તમારી દુનિયા બને છે. ઉત્તમ ચારિત્ર્ય જીવનને સાચી દિશામાં પ્રેરિત કરે છે, જ્યારે ચારિત્ર્યહીનતા પથભ્રષ્ટ કરીને ગમે ત્યાં વિનાશની ખાઈમાં ધકેલી શકે છે. ચારિત્ર્ય એ માનવ જીવનનો પાયો છે. જો પાયો જ ખોખલો અને નબળો હશે તો જીવનરૂપી આ મંદિર અડગપણે ઊભું રહી શકશે નહીં. જેમનું ચારિત્ર્ય પતિત હોય, જેઓ સમાજમાં વિશ્વાસપાત્ર ન હોય, તેમને ડગલે ને પગલે અસહકાર તથા અસહાનુભૂતિનો તાપ સહન કરવો જ પડશે. ખરાબમાં ખરાબ માણસ પણ ભલે ઉપરથી માનતો કે કહેતો ન હોય, પરંતુ મનમાં ને મનમાં ચારિત્ર્યવાન વ્યક્તિ તરફ આદરનો ભાવ રાખે છે, તેનાથી ડરે પણ છે. ઓડિયો 5. પ્રાચીન કાળમાં આપણું ભારત વિશ્વગુરુ હોવાનું કહેવડાવવાનું ગૌરવ મેળવી શક્યું હતું. તેનું કારણ પણ તેની સચ્ચરિત્રતા અને મહાન માનવીય નૈતિક મૂલ્યોનું રક્ષણ કરી શકવાનું સામર્થ્ય જ હતું. ચારિત્ર્ય નિર્માણમાં સાહિત્યનું ખૂબ મહત્વ છે. મહાપુરુષોની જીવન ગાથાઓ વાંચવાથી પોતાને પણ એવા બનવાની ઈચ્છા થાય છે. વિચારોની દ્રઢતા તથા શક્તિ પ્રદાન કરનાર આવું સાહિત્ય આત્મનિર્માણમાં બહુ યોગદાન આપે છે. તેનાથી આંતરિક વિશેષતાઓ જાગૃત થાય છે. સારા પુસ્તકોમાંથી મળતી પ્રેરણા એક સાચા મિત્રનું કામ કરે છે. તેનાથી જીવનની સાચી દિશાનું જ્ઞાન થાય છે. તેનાથી ઉલટું અશ્લીલ સાહિત્ય અધઃપતનનું કારણ બને છે. ચારિત્ર્ય મનુષ્યની સૌથી મોટી શક્તિ તથા સંપત્તિ છે. સંસારની અનંત સંપદાઓના માલિક હોવા છતાં પણ જો કોઈ ચારિત્ર્યહીન હોય તો તે દરેક રીતે વિપન્ન જ માનવામાં આવશે. હવે આ જવાબદારી યુવા વર્ગ પર આવી પડી છે કે દેશનું ચારિત્ર્ય ઊંચું ઉઠાવવા માટે સ્વયં પોતાનું ચારિત્ર્ય ઉજ્જવળ બનાવે તથા બીજાઓના ચારિત્ર્યનું રક્ષણ કરે. નિશ્ચિત ફળદાયી જીવન સાધના.
જીવન સાધનાનો અર્થ છે પોતાના અણઘડ વ્યક્તિત્વને સુઘડ તથા ઉપયોગી બનાવવું. દરેક વ્યક્તિમાં મહાન બનવાની સંભાવનાઓ બીજ રૂપે રહેલી છે. પ્રશિક્ષણ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ કરી શકાય છે. જીવન સાધનામાં જીવન સાધકે ચતુર્વિધ પ્રક્રિયા સંપન્ન કરવી પડે છે. 1. આત્મચિંતન. આત્મચિંતનનો અર્થ થાય છે પોતાની સમીક્ષા કરવી. તેમાં પોતાના ગુણો તથા દોષોને શોધી કાઢવા અને વર્ગીકૃત કરવા માટે પ્રયત્ન કરવાનો હોય છે. સૂક્ષ્મ આત્મનિરીક્ષણ વ્યક્તિએ જાતે કરવું જોઈએ અને પોતાની ખામીઓ શોધી કાઢવી જોઈએ. પોતાના દોષોને નિષ્પક્ષ રીતે જોઈને સ્વીકારવા જોઈએ. 2. આત્મસુધાર. દુષ્પ્રવૃત્તિઓને છોડવા માટે, કુસંસ્કારોને નષ્ટ કરવા માટે તથા પોતાની ખામીઓ દોષોને દૂર કરવા માટે આત્મસુધારનો ક્રમ અપનાવવો પડે છે. તેના માટે પહેલા નાની નાની ખરાબ ટેવો સામે સંઘર્ષ શરૂ કરવો જોઈએ. જ્યારે તેને હરાવી દેવામાં સફળતા મળે પછી ક્રમશઃ વધારે જૂની અને મોટી દુષ્પ્રવૃત્તિઓને હરાવવા માટેનું મનોબળ પણ કેળવી શકાશે. 3. આત્મનિર્માણ. જીવન સાધનાનું ત્રીજું ચરણ આત્મનિર્માણ છે. તેનો અર્થ છે પોતાના વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને સુસંસ્કૃત બનાવવા માટે યોજનાબદ્ધ રીતે પ્રયાસ કરવો. દુર્ગુણોને દૂર કર્યા પછી સદ્ગુણોની પ્રતિષ્ઠા પણ થવી જોઈએ. દુર્ગુણોને નાબૂદ કર્યા પછી સદ્ગુણોની સંપત્તિ એકઠી કરવી એ પણ અત્યંત અનિવાર્ય છે. સદ્વિચાર અને સત્કર્મની સમગ્ર જીવન પદ્ધતિ અપનાવવાથી જ વ્યક્તિત્વ સુસંસ્કૃત બનવાનું સંભવ બને છે. 4. આત્મવિકાસ. જીવન સાધનાનું અંતિમ પગથિયું આત્મવિકાસ છે. આત્મવિકાસ એટલે આત્મીયતાનો વિકાસ કરવો. મોટે ભાગે લોકોનું ચિંતન અને ક્રિયાકલાપ પોતાના શરીર, મન અને પોતાના પરિવારની સુવિધાઓ સુધી જ મર્યાદિત રહે છે. યાદ રાખવું જોઈએ કે માનવીય વ્યક્તિત્વ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે. તેની પાછળ સર્જનહારે જે મહેનત કરી છે તેની પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે મનુષ્ય તેના સહયોગીની જેમ સૃષ્ટિની સુવ્યવસ્થામાં સંલગ્ન રહીને તેમને સહયોગ કરે. આ સ્થિતિએ પહોંચેલી વ્યક્તિ સીમિત ન રહેતા અસીમ બની જાય છે અને તેનું કાર્યક્ષેત્ર પણ વ્યાપક સ્તરે સત્પ્રવૃત્તિઓનું સંવર્ધક બની જાય છે. આવી વ્યક્તિઓ પોતાની આવશ્યકતાઓ ઘટાડીને અને આજીવિકાની લઘુત્તમ જરૂરિયાતો રાખીને બાકીની ક્ષમતા અને સંપદાને સત્પ્રયોજનોમાં લગાવી દે છે. જીવન સાધનાના આ 4 સોપાનોનો સંયુક્ત પ્રયોગ વ્યક્તિને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ તેમજ ઉજ્જવળ ચારિત્ર પ્રદાન કરે છે. જીવન સાધના વાસ્તવમાં એક કલ્પ વૃક્ષ છે. તેની છાયામાં મનુષ્ય જીવનની મહાનતમ ઉપલબ્ધિઓ મેળવી શકે છે. વિપત્તિઓથી ડરો નહીં, સામનો કરો. માણસની ઈચ્છા હોય કે ન હોય છતાં જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી રહે છે. આજે ઉતાર હોય તો કાલે ચઢાવ. ઉપર ચઢેલા નીચે પડે છે અને નીચે પડેલા ઉપર ચઢે છે. મોટા ભાગની વ્યક્તિઓ સુખ, સુવિધા, સંપન્નતા, લાભ, પ્રગતિ વગેરેમાં પ્રસન્ન અને સુખી રહે છે, પરંતુ દુઃખ, મુશ્કેલી, નુકસાન વગેરેમાં દુઃખી અને ઉદ્વિગ્ન થઈ જાય છે. આ મનુષ્યના એકાંગી દ્રષ્ટિકોણનું પરિણામ છે. મુશ્કેલીઓ જીવનની સહજ સ્વાભાવિક સ્થિતિ છે, જેને સ્વીકારીને મનુષ્ય પોતાના માટે ઉપયોગી બનાવી શકે છે. જે વિપરીત સ્થિતિઓમાં કેટલાક લોકો રડતા હોય છે, માનસિક કલેશ અનુભવે છે, એ જ મુશ્કેલીઓમાં બીજી વ્યક્તિ નવીન પ્રેરણાઓ, નવો ઉત્સાહ મેળવીને સફળતા પામે છે. બળવાન મનની વ્યક્તિ મોટી મુશ્કેલીઓને પણ સ્વીકારીને આગળ વધે છે, જ્યારે નિર્બળ મનવાળી વ્યક્તિ જરા સરખી મુશ્કેલીમાં પણ હતાશ થઈ જાય છે. વાસ્તવમાં
મુશ્કેલીઓ, દુઃખ, તકલીફો જીવનની કસોટી છે, જેમાં માણસનું વ્યક્તિત્વ ચમકી ઉઠે છે. મુશ્કેલીઓ મનુષ્યના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેને ખુલ્લા હૃદયથી સ્વીકારીને માનસિક વિકાસ સાધી શકાય છે. મુશ્કેલીઓનો ખુલ્લા દિલે સામનો કરવાથી ઈચ્છા શક્તિ પ્રબળ બને છે અને મોટા મોટા કામો કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. મુશ્કેલીઓમાં મનુષ્યની આંતરિક શક્તિઓ એકત્રિત અને સંગઠિત થઈને કામ કરે છે. જીવનની કોઈ પણ સાધના મુશ્કેલીઓમાંથી પસાર થવાથી જ પૂર્ણ થાય છે. આ રીતે મનુષ્ય ઈચ્છે તો મુશ્કેલીઓને વરદાન બનાવી શકે છે અને શાપ પણ. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણા મનને સંતુલિત, શાંત અને સ્થિર રાખવું જોઈએ. આપણે આપણા કરતા વધારે સંપન્ન અને સુખી વ્યક્તિઓને જોઈને ઈર્ષાળુ તથા ખિન્ન થવાને બદલે પોતાના કરતા વધારે દુઃખી, શક્તિહીન તથા અભાવગ્રસ્ત લોકો તરફ જોઈને સંતોષ માનવો જોઈએ કે આપણા પર ભગવાનની ઘણી દયા છે. ધીરજની કસોટી સુખ કરતા દુઃખમાં વધારે થાય છે. મહાપુરુષોની એ વિશેષતા હોય છે કે દુઃખો આવવાથી તેઓ આપણી જેમ અધીરા થઈ જતા નથી. તેને પ્રારબ્ધ કર્મોનું ફળ સમજીને તેઓ પ્રસન્નતાપૂર્વક સહન કરે છે. કષ્ટો અને મુશ્કેલીઓને દુઃખદ માનીને જે તેનાથી દૂર ભાગે છે તેને એ દુઃખ રૂપે જ વળગે છે, પરંતુ જે બુદ્ધિમાન તેને સુખપ્રદ માનીને તેનું સ્વાગત કરે છે તેમના માટે દેવદૂત સમાન વરદાયી નીવડે છે. જેવી રીતે આગની તેજ ભઠ્ઠીમાં તપવાથી સોનાનો રંગ નિખરી ઉઠે છે, એવી જ રીતે સાચી વ્યક્તિનું જીવન વિપત્તિઓની આગથી જ પરિપક્વ બને છે. તેનાથી મનુષ્યને સત્ય અસત્ય, પોતાના પારકાનું વાસ્તવિક જ્ઞાન થાય છે. આત્મીય સ્વજનો અને મિત્રોની ખરી ઓળખાણ પણ ખરાબ સમયમાં જ થાય છે. પરિવર્તનથી ડરવું અને સંઘર્ષોથી દૂર ભાગવું એ મનુષ્યની મોટી કાયરતા છે. મનુષ્ય જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તેણે પરિવર્તનપૂર્ણ ઉતાર ચઢાવ અને બનતી બગડતી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડશે. સુખ દુઃખ, હાનિ લાભ, સફળતા નિષ્ફળતા, સુવિધા તથા મુશ્કેલીઓની વચ્ચેથી જ પસાર થવું પડશે. તે તો આવશે જ અને માણસે તેની સામે ઝઝૂમવું જ પડશે. આપત્તિઓ સંસારનો સ્વાભાવિક ધર્મ છે. તે આવે છે અને સદાય આવતી રહેશે. તેનાથી ન ભયભીત થાવ, ન તો ભાગવાનો પ્રયાસ કરો, પરંતુ પોતાના પૂર્ણ આત્મબળ, સાહસ અને શૂરતા સાથે તેનો સામનો કરો. તેના પર વિજય મેળવો અને જીવનમાં મોટામાં મોટા લાભ ઉઠાવો. પોતાનું મૂલ્યાંકન પણ કરતા રહો. પોતાનું મૂલ્યાંકન કરવા માટે દરેક વિદ્યાર્થી યુવાનોએ પોતાની જાતને નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્નોના જવાબની નોંધ કરી તેના પર વારંવાર વિચાર કરીને જે ખામીઓ જણાય તેને સુધારવાનો નિયમિત પ્રયાસ કરવો જોઈએ. 1. સમય જેવી જીવનની કિંમતી સંપત્તિનો સદુપયોગ કરો છો? હા, ના. 2. આળસ અને પ્રમાદમાં સમયની બરબાદી કરો છો? હા, ના. 3. પોતાનો અમૂલ્ય સમય શરીરની સજાવટ પાછળ નષ્ટ કરો છો? હા, ના. 4. પોતાના લક્ષ્યની પ્રાપ્તિનું તમને ધ્યાન છે? હા, ના. 5. સફળતાના 2 સૂત્ર દ્રઢ સંકલ્પ અને કઠોર પરિશ્રમને યાદ રાખો છો? હા, ના. 6. પોતાની જાત, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, ધર્મ તથા સંસ્કૃતિ પ્રત્યેની તમારી ફરજોનું પાલન કરો છો? હા, ના. 7. પોતાની વિચારધારા તથા ગતિવિધિઓને વિવેક અનુસાર નિર્ધારિત કરો છો? હા, ના. 8. પોતાના મનોવિકારો અને કુસંસ્કારોના શમન માટે પોતાની જાત સાથે સંઘર્ષ કરો છો? હા,
ના. 9. કડવી વાણી, છિદ્રાન્વેષણ તથા અશુભ કલ્પનાઓ છોડીને સદાય સંતુષ્ટ, પ્રયત્નશીલ અને હસમુખ રહો છો? હા, ના. 10. શરીર, વસ્ત્ર, ઘર તથા વસ્તુઓને સ્વચ્છ તેમજ સુવ્યવસ્થિત રાખવાનો અભ્યાસ કરો છો? હા, ના. 11. શ્રમને દેવતા માનીને શ્રમ કરવામાં ક્યારેય પાછી પાની તો કરતા નથી ને? હા, ના. 12. આહાર સાત્વિકતા પ્રધાન હોય છે. માંસ, માછલી, ઈંડા જેવા અખાદ્ય પદાર્થોનું સેવન કરતા નથી ને? હા, ના. 13. સ્વાદ લિપ્સાની ટેવ છોડવામાં આવી રહી છે? હા, ના. 14. અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખો છો? હા, ના. 15. વહેલા સૂવું, વહેલા ઉઠવું તથા આવશ્યક બ્રહ્મચર્યનું પાલન કરો છો? હા, ના. 16. ઈશ્વર ઉપાસના, આત્મચિંતન તથા સ્વાધ્યાયને પોતાના નિત્ય નિયમમાં સ્થાન આપો છો? હા, ના. 17. બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ છોડી રહ્યા છો? હા, ના. 18. તમાકુ, દારૂ, ચા, કોફી, પત્તા, શતરંજ, વધારે ટીવી જોવું વગેરે દુર્વ્યસનોથી ગ્રસ્ત છો? હા, ના. 19. નિયમિત આસન પ્રાણાયામનો અભ્યાસ કરો છો? હા, ના. 20. પ્રતિભા વિકાસનો અભ્યાસ સફળ જીવનની દિશાધારા પુસ્તકમાં આપવામાં આવ્યો છે તેનો નિયમિત અભ્યાસ કરો છો? હા, ના. 21. આ પુસ્તક પોતે વાંચો છો અને બીજાને પણ વાંચવા આપો છો? હા, ના. 22. આગામી પાને આપેલ યુગ નિર્માણ સત્સંકલ્પનો પાઠ ચિંતન મનન સાથે નિયમિત કરો છો? હા, ના. 23. નિત્ય સ્વાધ્યાય માટે ઋષિ ચિંતનના સાનિધ્યમાં ગ્રંથનું એક પાનું વાંચો છો? હા, ના. 24. યુગ નિર્માણ સત્સંકલ્પના સૂત્રોની વિસ્તૃત વ્યાખ્યા માટે 21મી સદીનું સંવિધાન પુસ્તક વાંચો છો? હા, ના. ઓડિયો 6. આપણો યુગ નિર્માણ સત્સંકલ્પ. અમે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારીશું. શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું. મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું. ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું. અમે પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું. મર્યાદાઓને પાડીશું, વર્જનાઓથી બચીશું, નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજનિષ્ઠ બની રહીશું. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું. ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું. અનીતિથી મળેલી સફળતા કરતા નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશું. માણસના મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓ દ્વારા નહીં, પરંતુ તેના સદ્વિચારો અને સત્કર્મો દ્વારા કરીશું. બીજાની સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે અમને પોતાને માટે પસંદ ન હોય. નર નારી પરસ્પર પવિત્ર દ્રષ્ટિ રાખીશું. સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્ય પ્રચાર માટે અમારો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિતપણે વાપરતા રહીશું. પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપીશું. સજ્જનોને સંગઠિત કરવામાં, અનીતિ સામે સંઘર્ષ કરવામાં અને નવસર્જનની ગતિવિધિઓમાં પૂરેપૂરી રુચિ લઈશું. રાષ્ટ્રીય એકતા અને સમતા પ્રત્યે
નિષ્ઠાવાન રહીશું, જાતિ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ રાખીશું નહીં. માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. આ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે. આપણે બદલાઈશું તો યુગ બદલાશે. આપણે સુધરીશું તો યુગ સુધરશે. આ કથન પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે.